હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસથી ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 આઈટી બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એડવાન્સ પાયથોન પ્રોગ્રામિંગ, એની આજે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી યુનિટ નંબર 1 ના ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે. તો આઈટી બ્રાન્ચના જેટલા બી વિદ્યાર્થી મિત્રો છે એમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. તો જો તમારા જોડે આ વિડીયો પહોંચી ગયો છે તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા સોશિયલ મીડિયા ઉપર શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. પ્લસ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું સેમિસ્ટર 2 દરેક બ્રાન્ચ માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ જોડે જોડે સેમિસ્ટર 2 આઈટી બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ, જે એડવાન્સ પાયથોન છે, એફઓએસટી છે, મેથ્સ છે, કેમેસ્ટ્રી છે, આ દરેક સબ્જેક્ટના કોર્સ બનાવેલા છે. જેમાં વિડિયો લેક્ચર સાથે છે. અહીંયા યુનિટ નંબર 1 જે આઈટી નો છે એના વિડિયોઝ લેક્ચર સાથે આખું એક્સપ્લેન કરેલું છે. પ્લસ આમાં જેટલા બી ક્વેશ્ચન છે એના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ જ છે. તો તમારે બીજે ક્યાંય શોધવાની જરૂર નહીં પડે. ફટાફટ તમે કોર્સ પરચેસ કરી લેશો. કોર્સની લિંક બી બાયોમાં મૂકેલી છે. પ્લસ સુપર 40 ક્વેશ્ચન બી એમાં વિથ આન્સર સાથેની પીડીએફ બી આવી જવાની છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આ કોર્સ લીધા પછી સારામાં સારી તૈયારી કરી શકે અને સારામાં સારા માર્ક્સ મેળવી શકે છે. હવે વાત કરીએ કે યુનિટ નંબર 1 માં એવા કયા ક્વેશ્ચન તૈયાર કરવા જોઈએ કે જેથી જીટીયુ ના પેપરમાં કોઈ જ પ્રોબ્લેમ ના થાય. આ ક્વેશ્ચન કરવાથી તમે પાસ તો 100% થવાના જ છો, પણ યુનિટ નંબર 1 ના ક્વેશ્ચન પેપરમાં આમાંથી જ આવવાના છે. એટલે તમે સારામાં સારા માર્ક્સ મેળવવા માંગો છો તો આ ક્વેશ્ચન કમ્પલસરી કરી લેવાના છે. હવે જોઈએ કયા કયા ક્વેશ્ચન્સ મારે કરવા જોઈએ જેથી સારામાં સારા માર્ક્સ મેળવી શકાય. ફર્સ્ટ છે વોટ ઇઝ અ ટપલ. ઓકે, એના ઇમ્પોર્ટન્સ ની ખાસ ઇમ્પોર્ટન્સ છે. પછી ડિફાઇન ટપલ, હાઉ ટુ ક્રિએટ ઇન પાયથોન, ક્વેશ્ચન પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. ડિફાઇન ફોલોઇંગ ટર્મ્સ છે, લિસ્ટ છે, ડિક્શનરી છે, અથવા વોટ ઇઝ અ ડિક્શનરી, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. હવે વિથ એક્ઝામ્પલ નો મતલબ એવો થતો હોય છે કે એના પ્રોગ્રામ સાથે સમજાવવાનું હોય છે. 4 અથવા 7 માર્ક્સ ની અંદર પૂછી શકે છે. પછી વોટ ઇઝ અ સેટ, write Python program perform server to set operation search as union interaction and difference, most important છે. અથવા એની ઓરમાં ક્વેશ્ચન પૂછે છે. આ તો તમને ક્વેશ્ચન પૂછે કે સેટ ઓપરેટર્સ પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. એના પછી રાઇટ પાયથોન પ્રોગ્રામિંગ ફોર ઇન્ડેક્સ એન્ડ સ્ટ્રિંગ ટપલ, મોસ્ટ આઈએમપી છે. પછી ડિફરન્ટ બિટવીન ટપલ એન્ડ લિસ્ટ, આ બંનેનો ડિફરન્ટ શું છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાનો છે. અહીંયા જેટલા બી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બતાવ્યા છે બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. પ્લસ જોડે જોડે આના વિડિયો લેક્ચર બી છે. પ્લસ સુપર 40 બી ક્વેશ્ચન એની અંદર ઇન્ક્લુડ કરેલા છે. ઓકે, એના પછી સેટ એન્ડ હાઉ ટુ ક્રિએટ ઇન પાયથોન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ડિક્શનરી ઇન, વોટ ઇઝ અ ડિક્શનરી ઇન પાયથોન, રાઇટ અ પ્રોગ્રામ કન્ટેન્ટ ટુ ડિક્શનરી ઇનટુ ન્યુ વન, કોઈ બી એક વસ્તુ સમજવા માટે. પછી what is a list in python, write program that find maximum and minimum numbers from list. જે લિસ્ટ આપેલું છે એમાંથી મેક્સિમમ અને મિનિમમ નંબર ફાઇન્ડ કરવા માટેના છે. ક્લિયર? પછી એક્સપ્લેન નેક્સ્ટ ટપલ વિથ એક્ઝામ્પલ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાનો છે. એના પછી નેક્સ્ટ ટપલ વિથ એક્ઝામ્પલ. પછી ડાઉન ધ પ્રોપર્ટી ડિક્શનરી ઇન પાયથોન. ક્લિયર? પછી વોટ ઇઝ અ લિસ્ટ, what are the use for list python and write a characteristic of list, most and very most important. string built in function, most imp છે built in function in python, ખાસ કરી લેજો. પછી how write how add remove element from set, explain why pop is different from remove, most imp question છે, ખાસ કરી લેવાનો છે. list out of built in dictionary function, write a program to dictionary and function and operators, most imp છે. explain tuples in function and methods, અને write python program demonstrate dictionary function and operators, most imp question છે. આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. આટલા ક્વેશ્ચન તમે જીટીયુ માં કરીને જાઓ છો તો જીટીયુ માં યુનિટ નંબર 1 ના ક્વેશ્ચન આમાંથી જ આવવાના છે.
આ બધાના વિથ સોલ્યુશન આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. કોર્સની લિંક બી બાયોમાં મૂકી દીધેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એના જે ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચન તમારા ફ્રેન્ડ સર્કલને મોકલી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે અને સારામાં સારા માર્ક્સ મેળવી શકે. મને ખબર છે તમે કોમેન્ટ કરવાના છો કે સર સુપર 40 આપો, પણ બેટા સુપર 40 બી આમાંથી જ આવવાના છે. એટલે પહેલા આ તૈયારી કરી લેશો અને પછી આપણે સુપર 40 તરફ જઈશું, તો જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી આટલા ક્વેશ્ચન રેડી કરી લેશો, જેથી આપણે તરત જ નવા યુનિટના આપણે ક્વેશ્ચન આપી શકીએ. જય હિન્દ, જય ભારત.